નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નિષ્ફળતા એ જીવનમાં સખત શિક્ષક છે. તેમાંથી શીખીને આગળ વધવું જ સફળતા છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 3 માર્ચ 2026, 3/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની તિથિ છે પૂનમ. આજે છે ફાગણ સુદ પૂનમ. નક્ષત્ર મગા, યોગ સુકર્મ અને કર્ણ ભાવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે ધૂળેટી, ફાગણ સુદ પૂનમ છે. આજે ધૂળી વંદના છે. અભ્યંગ સ્નાન કરવાનો આજે વિશેષ મહિમા છે. આજે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મદિવસ જયંતિ છે. અને ખાસ આજે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ છે. અને આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે, માટે જ્યાં જ્યાં દેખાય ત્યાં દરેક જગ્યાએ તેને પાળવું જરૂરી છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો ગ્રહણનો સ્પર્શ લગભગ બપોરે 3:30ની આસપાસથી થશે. દરેક શહેરમાં થોડી મિનિટો આગળ પાછળ હોઈ શકે છે. અને સાંજે 6:47 તેનો મોક્ષ થશે. એટલે ખાસ કરીને ગ્રહણકાળ દરમિયાન સાચવવું તો જોઈએ જ. નાના બાળકો માટે ખાસ કે બહાર ન જાય. અને સૌથી અગત્યની વાત છે કે ગ્રહણ છે એ સિદ્ધિનો સમય હોય છે, તો તે સમયે ભગવાનની ઉપાસનાને વિશેષ કરીને જપ કરવા એ ખૂબ જ સિદ્ધિદાયક ગણાતા છે. પોતાના ઈષ્ટદેવના છે, પોતાના રાશિના ગ્રહ મંત્ર છે, તે કરવાથી વિશેષ ફળદાયી રહેશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે ચક્રો વિશે. આગળ આપણે ઓરા આભા મંડળ વિશે વાત કરી હતી, પણ ઓરા આભા મંડળનું મૂળ જે છે તે છે ચક્રો છે. દરેક વ્યક્તિના શરીરમાં ચક્રો આવેલા છે, પણ આ ચક્રો સ્થૂળ શરીરમાં નથી, એ સૂક્ષ્મ શરીરમાં હોય છે. એમ કહેવાય કે એમના આભા મંડળમાં દેખાતા હોય તે પ્રકારના હોય છે. ચક્રોના પણ કહેવાય હવે તો ફોટા પાડી શકાય છે, પણ તો પણ જે પ્રકારે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે તેવા ફોટા નથી પડતા. એક શક્તિનો પુંજ હોય, શક્તિનું કેન્દ્ર હોય, કંટ્રોલિંગ સેન્ટર, એવા પ્રકારના ફોટા પડે છે. સૌથી અગત્યનું, સૌથી મહત્ત્વનું જે આપણા માટે આધાર છે, કે જેના પર જીવન છે, તે છે મૂલાધાર ચક્ર, કે જે આપણી કરોડરજ્જુના સૌથી નીચેના હિસ્સામાં આવેલું છે. મૂલાધાર ચક્ર એ વ્યક્તિને જીવનમાં સ્થિરતા પ્રદાન કરે છે અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વીણાબેન છે. વીણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય માતાજી. તારીખ છે 3/3/2006. આજે દીકરીનો બર્થડે છે. સમય કયો છે? સમય છે એનો સાંજના 6:45, 6:45. અને સ્થળ? સ્થળ છે માનકુવા, કચ્છ. કચ્છ. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમનો આજેનો બર્થડે છે, તો એમનું ભવિષ્ય કેવું રહેશે અને એના લગ્ન માટેના ગ્રહ કે સગાઈ માટે યોગ ક્યારે છે લગ્નના, અને શું કરે છે એનું આગળનું એમ કે વર્ષ 7 બર્થડે છે તો કેવું રહેશે? દીકરી શું કરે છે આપની? શું કરે છે આપની દીકરી? ભણે છે અત્યારે, હજુ કોલેજનું 3જું વર્ષ ચાલુ છે. જી હાજી હાજી. અને શું નામ કીધું એનું? નામ છે અંકિતાબા. હા, ઓકે, સારું.
તો સૌથી પહેલાં તો અમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. જન્મદિવસ છે એટલે ચોક્કસ પ્રમાણે અમે તમારા ગ્રહો જોઈએ તે પહેલાં શુભકામના કરીએ છીએ કે આવનારું વર્ષ તેમ સર્વ પ્રકારે સુખ સમૃદ્ધિ પ્રગતિવાળું રહે. જીવનની જેટલી ઈચ્છાઓ છે વ્યાજબી તે બધી ઈચ્છાઓ પૂરી થાય તેવું એમના માટે પ્રાર્થના કરીશું. અભ્યાસ કરી રહ્યા છે, આવનારું વર્ષ જે છે તે એમના માટે અભ્યાસ માટે પણ સારું રહેશે. ખાસ કરીને જૂન મહિના બાદનો જે સમય છે તે વધારે સારો આ કુંડળીમાં દેખાઈ રહ્યો છે. અને હા, પણ તેમ છતાં ખાસ આવનારા મહિનામાં આવતા વર્ષમાં એનું જે છે 3/3/2026 થી 3/3/2027 આવું આપણે ગણતરી કરતા હોઈએ જન્મ વર્ષની, તો તેના માટે થોડુંક રાહુ મહારાજની સ્થિતિ થોડી મજબૂત બનાવવાની જરૂર છે. નહીં તો વિચારોમાં થોડી દ્વિધા રહે તેવું બને. તો ખાસ કરીને શિવજીની ઉપાસના નિયમિત કરે એના માટે વધારે સારું છે. જેમ કે મહાદેવજીના મંદિરે જાય, દૂધ અને જળ ચડાવે અને પ્રાર્થના કરે, ઓમ નમઃ શિવાયના જ મંત્ર જપ કરે, શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરે. અને બીજું ખાસ કે જુઓ, આજે ચંદ્રગ્રહણ છે, બરાબર છે, એટલે ચંદ્રગ્રહણમાં મેં કહ્યું છે બધાને, આપણે અને અન્ય સર્વેને ફરી એકવાર કહું છું કે ચંદ્રગ્રહણમાં જે પણ જપ કરો તેનું અનેક ગણું ફળ મળતું હોય છે. કારણ કે જ્યાં જ્યાં ચંદ્રગ્રહણ દેખાતું હોય ત્યાં એ જગ્યા બધી તીર્થ સમાન થતી હોય છે. અન્ય કાર્યો ન થાય પણ બેસી અને જેટલા જપ થતા હોય એટલા કરે, બરાબર છે. ઓમ નમઃ શિવાયના બને તેટલા વધારે જપ એની પાસે કરાવડાવજો, તો એનું આવનારું વર્ષ સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રિકિનભાઈ છે. રિકિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. જન્મનો સમય કયો છે સવારે 8:55. અને સ્થળ કયું છે? ભરૂચ ઝઘડિયા. ઝઘડિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે અત્યારે બોર્ડની પરીક્ષા હાલે 12 સાયન્સ, તો કેવું જશે એન્જિનિયરિંગમાં? એમની તો 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યા છે એમ? હા, એટલે કયું ગ્રુપ છે? એ ગ્રુપ. એ ગ્રુપ છે, બરાબર છે. કેટલા પેપર બાકી રહ્યા ભાઈ? 3. હા, બરાબર ને? તો સારા જ જશે ભાઈ. કારણ કે અત્યારે હું તમને કહું કે ખોટા છે, તમે શું કરશો મને કહો. ચાલો, હે જુઓ પ્રશ્ન તમે, હે ને, તમે અત્યારે અધવચ્ચે પૂછો, તમે કેવી તૈયારી કરી છે એના પર આધાર છે ભાઈ, બરાબર, હે ને? હા, પણ તમે એવો પ્રશ્ન પૂછી શકો કે હવે બાકીના જે પેપરો સારા કેવી રીતે જઈ શકે એ બતાવો, હે ને? કારણ કે હંમેશા આગળ વધવું જરૂરી છે. પેપર તો તૈયારી કરી એવા જવાના જ છે, પણ આપણે વધુ સારું શું કરવું એના માટે તમારું જોઈ લઈએ તો કુંડળી જે કે છે મેષ લગ્નની કુંડળી છે. રાશિ તમારી તુલા રાશિ આવે છે. તુલા રાશિ માટે સમય સારો છે અને ગુરુ મહારાજની દ્રષ્ટિ અત્યારે તુલા રાશિ પર પડી રહી છે, જે મિથુન રાશિમાં જેનું પરિભ્રમણ છે. એટલે તમે મહેનત કરી હશે એ પ્રમાણે તેનું ચોક્કસ સારું રિઝલ્ટ આવે છે. આમ જોવા જઈએ તો ઘણીવાર એવું બનતું હોય છે ઘણા વ્યક્તિના કે મહેનત કરી હોય તેમ પણ રિઝલ્ટ સારું નથી આવતું, પણ આ ગુરુ મહારાજ તમને સપોર્ટ કરવાના છે એટલે રિઝલ્ટ તમારું સારું આવે એવી ચોક્કસ શક્યતા છે. જો સમય તમારી પાસે ઓછો હોય પણ બે વસ્તુ ખાસ કરજો. ગણપતિ દાદાની ઉપાસના બને તેટલી વધારે કરો. રોજ સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો અને સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરો કે મારા પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આવે. જી જી, હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. બે આપણા માટે વાત કરીએ તો આપની ખ્યાતિ વધે, સન્માન વધે તેવો આજનો દિવસ છે. પોઝિટિવિટી તમારી સાથે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની ઓળખાણ પણ થાય તેવો આજનો દિવસ છે અને જાહેર ક્ષેત્રમાં કોઈ સેવાનું કે સામાજિક કાર્ય કરવાની તક પણ મળી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે થોડું આરોગ્ય નબળું રહે એટલે થોડુંક ધ્યાન રાખજો, બેદરકાર ન રહેતા. કિંમતી ચીજો પણ આજે સાચવવાની જરૂર પડે તેવું છે. હા, બાકી લેણા તમારા જે લેવાના છે તે તમારી સફળતા તમને આજે મળી શકે. બાકી લેણા વસૂલ કરવાના પ્રયત્નો સફળ થાય. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિવાળા વાત કરીએ તો આજે ખાસ સાચવવાનું છે કે ઉતાવળિયા અને બેદરકાર નથી બનવાનું. એકદમ સાવચેત રહેજો. સાવધાની આજના દિવસે જરૂરથી રાખવાની છે. વિવાદથી દૂર રહેવાનું છે. પણ આજે તો ગ્રહણ છે એટલે આમે દિવસ શાંતિ અને આરામથી પસાર કરજો. અણધાર્યા ખર્ચ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, લક્ષ્મીબેન છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
2/3/2006 જી. જન્મનો સમય કયો છે? 10 થી 10:30 સવારે કે રાત્રે? સવારે. જી. અને સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? છોકરો કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હતું, ઓલા વર્ષે ભર્યું તો એમાં લેખિતમાં રહી ગયો, આ વર્ષે ભર્યું તો દોડમાં રહી ગયો. એના લખ્યું છે કે નહીં સરકારી નોકરીનું, અને આ નોકરીમાં એને કઈ ફાયદો થશે કે બીજી નોકરી કરે? અત્યારે કઈ નોકરી કરે છે બેન? અત્યારે કોલેજ કરે છે, બીજું વર્ષ, પણ કોન્સ્ટેબલના ફોર્મ એને 2 વાર ભર્યા, પણ 2 વારમાં વાંધો પડ્યો એને. હા હા, ઓકે, સારું. જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે અને શું કરવું જોઈએ. મેષ લગ્નની કુંડળી છે. 11મા સ્થાનમાં સૂર્ય છે, એટલે સૂર્ય લાભ સ્થાનમાં છે, એટલે ચોક્કસપણે એમ કહેવાય કે હા, સરકારી નોકરી, સરકાર સાથે અનુકૂળતા રહી શકે તેને. પણ અહીં આગળ જે રાશિ જે છે સૂર્યની, તે કુંભ રાશિ છે, શનિની રાશિમાં છે, એ થોડો વિલંબ બતાવે છે. આળસ છોડી અને એમ કહેવાય કે ખંતથી બરાબર મહેનત કરે તો ચોક્કસપણે એને રિઝલ્ટ આવી શકે તેમ છે. એટલે પ્રયત્ન કરે અને હજી પણ વધુ એક ચોક્કસ પ્રયત્ન એણે કરવો જોઈએ. બીજું ખાસ કે જે એને સફળતા નથી આપી તેનું કારણ છે કે આ કુંડલીમાં ખૂબ જ પ્રબળ ગ્રહણ દોષ છે, ચંદ્ર અને રાહુનો, અને તેના કારણે એનું એકાગ્રતામાં તકલીફ રહે છે. ઘણીવાર વિચારો દ્વિધા થઈ જતી છે, ઘણીવાર વિચારે કે આ કરવું પછી કે આ કરવું, એવું અલગ અલગ વિચારો પણ આવતા હોય. એટલે થોડુંક શાંત ચિત્ત રહેવું જરૂરી છે. અને ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, એ એના માટે સારું રહેશે. જી જી. હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1970. જન્મનો સમય? સમય ખબર નથી બેન. સમય નથી ખ્યાલ? નહીં. જી. તો આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપણે વાહન નું પૂછવાનું છે, 2 વ્હીલ નું. શું? 2 વ્હીલ ગાડી. જી. આખો પ્રશ્ન જણાવો. હા, ગાડી આપણે નવી લેવી જૂની લેવી એમ? અચ્છા, 4 વ્હીલર લેવાની વાત છે ભાઈ? નહીં, 4 વ્હીલ ની બધા. હા, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. ફરી એકવાર પ્રશ્ન આખો બરાબર જણાવો, શું પૂછવું છે? ગાડી નવી લેવી કે જૂની? પણ કઈ, એટલે 4 વ્હીલર લેવી છે કે 2 વ્હીલર લેવું છે, શું લેવું છે? 2 વ્હીલ. ઓકે, 2 વ્હીલર લેવું છે. અચ્છા, સ્કૂટર કે બાઇક લેવું છે એમ કોને ભાઈ? તો હા, ગાડી કરો, ખ્યાલ નથી આવતો. હા, સમજ્યા ને, વાંધો નહીં, કઈ વાત. એટલે સ્પષ્ટતા પૂછવું જરૂરી છે. નવું લેવું, જૂનું લેવું, ભાઈ જો હવે એ તો 2 વસ્તુ છે. આ તમને જ્યોતિષ પહેલાં તમને એમ કહું, તમારે સગવડતા હોય તો નવું જ લેવું જોઈએ માણસે, કારણ કે એ વસ્તુ સારી ચાલતી હોય છે. તમારી કુંડળી પર નજર નાખીએ, એ શું કહે છે જોઈ લઈએ. તો મિથુન લગ્નની કુંડળી આવે છે. જે વાહનનું સ્થાન છે તે કન્યા રાશિનું સ્થાન આવે, તેના સ્વામી બુધ છે. બુધ આપની કુંડળીમાં મેષ રાશિમાં છે, શનિ સાથે છે. તો એ એવું સૂચવે છે કે હા, જ્યારે શનિ સંકળાયેલો ત્યારે જૂની વસ્તુ, વપરાયેલી વસ્તુ વાપરવાથી ફાયદો થાય છે, પણ સારી કન્ડિશનમાં હોય એવું લેશો એ જરૂરી છે. જી. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ, આજે સામાન્ય ધનલાભની શક્યતા દેખાઈ રહી છે. સારા કોઈ સમાચાર પ્રાપ્ત થાય. આજે બને તેટલા પોઝિટિવ રહેજો. અને હા, કામકાજ માટે, ધંધા માટે કોઈ યાત્રા કરશો તો તે સફળ રહેવા જઈ રહી છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે કોઈ સામાજિક કાર્ય કરવા માટે, સેવા માટે, કોઈને મદદરૂપ થવા માટે તૈયાર રહેવાનું છે. આજે એક વાતનું ધ્યાન રાખજો, કામ પૂરું કરવું હોય તો પૂરેપૂરી મહેનત કરવી પડશે. થોડી મહેનત કરશો તો અટકી જવાશે. આમ પણ સિંહ રાશિવાળા વ્યક્તિ થોડા આળસુ હોય છે, એટલે થોડું આજે મહેનત કરવામાં મજબૂતાઈ રાખવી પડશે.
હા, શક્તિ અને પ્રતિષ્ઠા બંને આજે વધવા જઈ રહી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપના માટે પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે એટલે થોડુંક એ બાબતે ધ્યાન રાખવું પડશે. વિવાદથી દૂર રહેજો, નહીં તો દુઃખ તમને પોતાને થાય તેવું બની શકે. હા, વિદેશ બાબતે, દૂરની જગ્યાઓ બાબતે આજે દિવસ તમારા માટે અનુકૂળ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રોનકભાઈ છે. રોનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/3/88. જન્મનો સમય? 9:39 સવારે. જી, અને સ્થળ કયું છે? સ્થળ બોમ્બે ભાયંદર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપનો પ્રશ્ન જણાવો. હવે એ આપણે આઈસીઆઈસી બેંકમાં નોકરી કરે છે. હેલો, જી એ આઈસીઆઈસી બેંકમાં નોકરી કરે છે જી અને એને જોબ છોડી અને એનું પોતાનું કામ કરવું છે. જી જી હા, સારું. જોઈ લઈએ કે અત્યારે સમય કેવો છે અને દશા ગોચર કેવું છે. મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ તુલા રાશિ છે. તુલા રાશિ માટે સારો સમય ચોક્કસ છે. જૂન મહિના બાદ કર્મક્ષેત્ર છે તે વધુ મજબૂત થઈ રહ્યું છે. બુધ મહારાજ દશા ચાલે છે. બુધ તેમના કર્મસ્થાનમાં 10મા સ્થાનમાં જ છે અને શનિની રાશિમાં છે. શનિ મહારાજની સ્થિતિ ભાગ્યસ્થની છે એટલે ભાગ્યશની રાશિમાં કર્મ સ્થાનમાં બેઠેલો ગ્રહ જે છે બુધની દશા ચાલે છે એટલે પરિવર્તન લેવું હોય તો લઈ શકાય. ચોક્કસ અનુકૂળતા છે, પોતાનું કરી શકાય, વાંધો નથી. પણ બે વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે. પહેલું કે મુહૂર્ત જોઈને યોગ્ય રીતે નિર્ણય કરવો. કોઈ પણ કાર્યની શરૂઆતમાં મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખવું. વિદ્વાન જ્યોતિષી પાસે મુહૂર્ત કઢાવીને કરવું એ બહુ જરૂરી છે. ગ્રહ ગોચરનો સમય સારો ચાલે કહું, પણ તમે એના અનુકૂળ મુહૂર્તમાં ના ચાલુ કરો તો પછી એ ઘણીવાર તેની સફળતાની ટકાવારી ઘટતી હોય છે. બીજું કે રાહુ સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ આ કુંડળીમાં છે, તેનું પણ આપ નિવારણ કરાવજો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો એ આગળ વધી શકે છે. જી, હર્ષિતભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આજે આનંદના માધ્યમો પર ખર્ચ થાય, થોડું રિલેક્સ થવાનું રહેશે અને વ્યવહારમાં સાવચેત રહેજો. પણ વધુ પડતા રિલેક્સ થતા નહીં. મનમાં કોઈ રીતે અજાણ્યો ડર પણ રહેવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થી વર્ગ આજે સફળતા પ્રાપ્ત કરે એટલે કે અભ્યાસ કરવો હોય, સારું રહેશે. પરીક્ષા છે તો સારી જઈ શકે તેમ છે. શત્રુઓનો પરાજય થાય તેવો છે અને આજે કોઈને કોઈ રીતે કોઈ ઇવેન્ટમાં, ફંક્શનમાં, આનંદોત્સવમાં ભાગ લેવાની તક મળવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ. આજે શત્રુઓ સક્રિય રહે તેવો દિવસ છે એટલે થોડુંક સાવધાની રાખજો, નહીં તો પછી તમારા પર અસર થાય અને ઈજા અને રોગથી પીડા થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, થોડું આજે દુષ્ટ લોકોથી સાવધ રહેવાનું છે, નહીં તો પછી તમારે અસર થાય. કોઈ પ્રકાર નાની મોટી શારીરિક પીડા થાય તો એના કારણે વિક્ષેપ અને નુકસાન બને. હા, કોર્ટ કચેરીનું કામ હશે કાયદાકીય, તો એમાં તમારી તરફેણમાં અનુકૂળતા રહી શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો સમજદારીપૂર્વક કાર્ય કરવાનું છે તો તમારા દિવસમાં સારું રહી શકે. સુખના સાધન ભેગા થાય. મન થોડું આજે પૂજા પાઠમાં વ્યસ્ત રહે. આમ પણ આજે ચંદ્રગ્રહણ છે તો ગ્રહણના સમયનો ઉપયોગ કરી લેજો. કોર્ટ અને કોર્ટના કાર્યો પણ તમારી અનુકૂળતામાં પસંદગી થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સાવચેતીનો દિવસ છે. શત્રુઓ નુકસાન પહોંચાડી શકે એટલે મજબૂતાઈ જરૂરી છે. અને બીજું કે વાહન ચલાવતા કે મશીનરીના કામમાં પણ થોડું ધ્યાન રાખજો. કોઈ જૂની બીમારી કે આરોગ્યની તકલીફ હશે તો બહાર આવી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.